ગાઈઝ ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય માતાજી. સવારમાં જ સ્કૂલમાં ગઈ હતી. ભાઈને કંઈક ડ્રોઈંગ આપવાનું હતું એટલે વરસાદના કારણે ભાઈને લોકો ગયા નતા સ્કૂલે, એટલા માટે મારે જવું પડ્યું આજે. અને સ્કૂલમાં એટલું મસ્ત વાતાવરણ હતું, એટલું શાંત વાતાવરણ અને એટલા ઝાડ વાયેલા કે શુદ્ધ ઓક્સિજન પણ મળી રહે. અને આ છે અમારા સ્કૂલના સરસ્વતી માતાનું મંદિર. બધી સ્કૂલમાં ઘરમાં તો હોય જ છે મંદિર, પણ સ્કૂલમાં પણ હોવું જ જોઈએ મંદિર. અને પછી ત્યાંથી ડ્રોઈંગ આપીને નીકળી જાઉં છું હું. મારા ઇંગ્લિશના ક્લાસમાં જવાનું હોય છે, તો હું ફટોફટ ત્યાંથી નીકળી જાઉં છું અને મારા એક્ટિવાનું સ્ટાર્ટ કરું છું. અને આ છે મારી હોલી ચાઇલ્ડ સ્કૂલ. ગુલ્લો કરે अहमदाबाद खेल रहे हैं। आज हम खेल रहे हैं अहमदाबाद। चलो પછી રોટલી વળવાની સ્ટાર્ટ કરી દઉં છું. મમ્મીએ લોટ બાંધીને તૈયાર રાખ્યો હતો અને મમ્મીએ વઘાર મૂકી દીધો શાક બનાવવા માટે. શાક મારું ફેવરેટ બનવાનું છે, ભીંડાનું. બહુ જ એક્સાઇટમેન્ટ છીએ. ચલો મમ્મી એક્સપ્રેસ ગાડી ફટોફટ બધું કામ બતાવી દેવાનું. નવરું બેવું ના ગયો ને મમ્મી, કોક ના કોક તો કરવાનું. બજારમાં ના કાલ આટલો વરસાદ પડ્યો ને બજારમાં એક સહેજે પોણી નહીં. ખાલી છો પોણીએ ખબર આપણે હનુમાન દાદા પેલા બે શું કહેવાય કાલ હતા બધા બસ એ બે જગ્યાએ કાલ હતું ને એટલું પોણી ના સિવાય પોણી નહીં. ટ્યુશન જાય એવું એરા રસ્તો તો નહીં, કોરું હોય રસ્તો, પણ વચ્ચે હોય જે વચ્ચે ચોકડી નહીં પડતી તો વચ્ચે થોડુંક ઘણું પાણી ભરાયેલું હશે. મને તો એવું હતું કે કાલે એટલો બધો વરસાદ પડ્યો ને તો પાણી બધું ભરાઈ રહેશે. ગઈ વખતે ભરાઈ હતી પણ આ વખત તો કશું ભરાઈ ના રહ્યું. કોરું ધાકોડો બધા કોરા. આજે એવું લેવા જવાનું વધારે રેખામાં સિંદ્રા ઓકે ભદ્રાઈ મોકલત મંગાવ્યો આ તેવું લખીને મોકલ્યું અમારું વોટ્સએપ. હા, એ તો તારા માટે નહીં, મેં સ્પેલિંગ સાહેબને પૂછવા માટે કરીને લખીને મોકલ્યું. ગાઈઝ એક બાજુ હું રોટલી કરું ને એક બાજુ રોટલું શાક થતું હતું ને અને તરત ભાઈ છાશ લઈને આવ્યો. ભાઈ કે મમ્મી વરસાદ આવ્યો, સીધા મમ્મીને લોકો અંદર કપડાં કરવા જતા રહ્યા. અને મારી મૈત્રી બેન તો જા રહ્યા હતા કપડાં લઈને જ ફરતા હોય. એક સેકન્ડ મસ્તી કર્યા વગર ભાઈ વાગા. હવે આખરે આવી ગઈ છે એક ક્ષણ કે જેની મૈત્રી ઘણા સમયથી રાહ જોતી હતી. બધા ગિફ્ટ્સ એક પછી એક ઓપન કરવાની શરૂઆત કરીએ. દરેક ગિફ્ટ જોઈને તેની ખુશી જોયા લાગ હતી. આ ગિફ્ટ કોની તરફથી છે એ પણ જોઈને અને અંદર શું છે એ પણ તમને બતાવીશ. દરેક વ્યક્તિએ ખૂબ પ્રેમથી અને વિચાર કરીને ગિફ્ટ પસંદ કર્યો હતો. મૈત્રીને દરેક ગિફ્ટ જોઈને અલગ જ એક્સાઇટમેન્ટ થઈ રહી હતી. કોઈ ગિફ્ટ જોઈને સરપ્રાઈઝ થઈ જાય તો ગિફ્ટને તરત જ ગમી જાય. તેની આ ખુશી જોવાની તો અમને પણ બહુ મજા પડી ગઈ આજે. જો તમને પણ આ ગિફ્ટ્સમાંથી કોઈ પણ ગિફ્ટ સૌથી વધારે ગમ્યું હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો તમારો ફેવરેટ ગિફ્ટ કયો છે.
પછી આરામ કરીને સાંજે ઉઠ્યા પછી ભાઈને ટ્યુશન જવાનું હતું તો ચા બનાવ્યો અને ભાઈ તેવા સૂતા હતા અને બપોરે પાર્સલ આવ્યું હતું. પાર્સલમાં મમ્મીનો કંઈક સામાન હતો, શું હતું એ તો મને ખબર નહીં. તો ચલો એને ઓપન કર્યા. બાપા એટલી સેલોટેપ મારેલી ખોલવું કઈ રીતે, તો પણ આમ થોડી તાકાત લગાવીને તો ખોલી તો દીધું જ એના. અને એની અંદર શું છે ને એ મમ્મીનો સામાન હતો એટલે આપણે પૂછ્યું નહીં શું છે. એના જે જરૂર હશે એ મંગાવ્યું હશે. બધું પૂછવું જરૂરી નહીં, કંઈ જે જરૂરી હોય એ પૂછી લેવાનું. તો એની અંદર ફટોફટ ખોલીને જોઈ લીધું. કંઈક અંદર વ્હાઈટ કલરનું બોટલની અંદર મંગાવ્યું હતું, હશે કંઈક એની કામની વસ્તુ. અને પછી નીકળી જઈએ છે બજાર જવા માટે. મમ્મીને બજારમાંથી ઘણી બધી વસ્તુ લાવવાની હતી. માસીની પણ લાવવાની હતી અને મામાની પણ લાવવાની હતી. તો બધું લિસ્ટ બનાવેલું જ હતું રેડી. તો ફટોફટ નીકળી જઈએ છે બજાર જવા માટે. આજનું વાતાવરણ પણ રોજના જેવું જ હતું. સવારે તડકો હોય તો બધાના કપડાં સુકાઈ જાય અને સાંજ પછી તો તમે જોવા તો એવું વાતાવરણ કરી નાખે કે બહાર નીકળવાનું તો વિચાર કરે કે હાલ વરસાદ પડશે, વરસાદ પડશે તો પલળી ઘરે આવવાનું થશે. અને વિચારતા નીકળી તો ગયા અને હનુમાન દાદાએ પહોંચ્યા અને બધું કરતા પહોંચ્યા. અને વિચાર તો પહેલેથી જ આવ્યો હતો કે આવા વાતાવરણના બજાર જઈએ છે તો શું કહેવાય વરસાદ ના આવે. પણ અમારો નસીબ એવું ને કે વસ્તુ પણ લેવાની સ્ટાર્ટ નથી કરી. પહેલા તો એક જણના એટલે મમ્મીને ઓર્ડર હતો દુપટ્ટા અને લેસને લગાવવાનો, તો પલળીને જ ઘરે આવ્યા બધી જ વસ્તુ. હશે મૈત્રી રોલર. મૈત્રી બેને સેન્ડવિચની તૈયારી કરી અને મમ્મીએ બ્રેડ પકોડા બધાએ જમી લીધું. મસ્ત મમ્મી બનાવ્યું હતું ખાવાનું, મસ્ત હતું. જમી પણ લીધું અને બધું જ કામ પતી ગયું. બસ દૂધ ગરમ કરવાનું બાકી છે, એ થાય છે. તો આજનો લોંગ વ્લોગ અહીં જોઈન કરીશ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય. અને કાલે તો મારા માટે મસ્ત ડે છે કેમ કે કાલથી મારી કોલેજ સ્ટાર્ટ થાય છે. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ નહીં અને બેલ આઇકન દબાવવાનું તો બિલકુલ ન ભૂલતા. બાય. જય દ્વારકાધીશ, જય માતાજી.